તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આજના તાજા નવા હવામાન સમાચારમાં. વાત કરીએ તો આજે તારીખ 22 જુલાઈ 2025 વાર થયો છે મંગળવાર અને આજના હવામાન સમાચાર જાણીએ તો મિત્રો બંગાળની ખાડી ઉપર જે છે તે વાવાઝોડાનું વેલ માર્ક લો પ્રેશર બનવાની શરૂઆત થઈ ગઈ છે. સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને અત્યારે અરબ સાગર અને મિત્રો જે પણ આ બંગાળની ખાડીનો આ ઝોન છે તે ઝોનની અંદર અત્યારે વેલ માર્ક લો પ્રેશર બની રહ્યું છે, જેને કારણે ગુજરાત રાજ્યમાં આજે ધોધમાર અતિ ભારે કડાકા ભડાકા સાથેના વરસાદો તૂટી પડવાને લઈને મોટી આગાહી પડી ગઈ છે. બીજા નંબર ઉપર મિત્રો જે ખાસ કરીને અત્યારે જે વાવાઝોડું બનેલું છે હાલ મિત્રો તાઇવાન લાગુના વિસ્તારોની અંદર જોઈ લો મિત્રો આ વાવાઝોડું ચાઇના બોર્ડરે બનેલું છે. આ વાવાઝોડાને મિત્રો ઓફિશિયલી નામ પણ આપી દેવામાં આવ્યું છે. વાવાઝોડાને મિત્રો વીફા નામ આપવામાં આવ્યું છે. તો મિત્રો આ વીફા નામનું વાવાઝોડું જે છે તે અતિ ભયંકર આજે સ્વરૂપ ધારણ કરશે અને બંગાળની ખાડીની અંદર એક વેલ માર્ક લો પ્રેશર મિત્રો જે છે તે મિત્રો જોઈ લો 22 તારીખે આ વાવાઝોડું અહીંયા લો પ્રેશર બનાવી રહ્યું છે અને અરબ સાગરમાં પણ લો પ્રેશર બનાવી રહ્યું છે. હવે મિત્રો જો તમને લો પ્રેશર વિશે ના ખબર હોય તો જણાવી દઈએ કે દરિયાની અંદર વાવાઝોડાને કારણે મોટું ડિપ્રેશન બને છે, મોટું લો પ્રેશર બને છે, જેને કારણે આસપાસના બધા જ જિલ્લાઓની અંદર અને રાજ્યોની અંદર વરસાદ તૂટી પડશે, જેમાં ગુજરાતનો પણ સમાવેશ થયેલો છે. કારણ કે ગુજરાત રાજ્યની અંદર આ બાજુ બંગાળની ખાડીથી લઈને નીચે અરબ સાગરના વિસ્તાર આ બધી દિશા તરફથી મિત્રો વરસાદો જે છે તે ગુજરાત રાજ્યને ઘેરતા દેખાઈ રહ્યા છે અને તેને કારણે જ મિત્રો આજે જે છે તે અતિ ભયંકર જોરદાર મિત્રો વાદળોની સિસ્ટમો પણ ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થતી જોવા મળી રહી છે. સ્ક્રીન ઉપર મિત્રો તમે જોઈ શકો કે ખાસ કરીને મિત્રો આજે વાદળોના પ્રવાહો જે છે તે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે આ રીતના આગળ વધી રહ્યા છે. તો આ જ વાદળોની ગતિવિધિઓને કારણે ગુજરાત રાજ્યની અંદર આજે અને આવતીકાલના રોજ વરસાદ જે છે તે ભૂકા કાઢવાનો છે અને સિસ્ટમો વિશે પણ અહીંયા સેટેલાઇટના માધ્યમથી તમને દેખાડી દઈએ તો જોઈ શકો મિત્રો આ ગુજરાત રાજ્યનો આ વિસ્તાર છે જે નાની નાની સિસ્ટમો જે છે તે મિત્રો અહીંયા ખૂબ જ આગળ વધી રહી છે અને આ બધી જ સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર 22 જુલાઈના રોજ અને મંગળવારના રોજ જે છે તે હવામાન વિભાગ તરફથી ભારે વરસાદના સિગ્નલો પણ મળી રહ્યા છે. તો બીજા નંબર ઉપર મિત્રો અંબાલાલ પટેલ જેવા નિષ્ણાંતોએ પણ આગાહી કરી છે અને ખાસ કરીને જે લો પ્રેશર બની રહ્યા છે, જે સિસ્ટમો બની રહી છે તેના આધારે પણ માહિતી આપવાની છે અને આગામી 5 થી 6 દિવસનું હવામાન કેવું જોવા મળશે તેની વાત કરીશું, જેમ 22, 23, 24, 25, 26 અને 27 આ 6 દિવસનું હવામાન આપણે જાણવાનું છે. કારણ કે 22, 23 અને 24 તારીખે લો પ્રેશર બનશે બંગાળની ખાડીમાં, જે મિત્રો 25, 26 અને 27 તારીખે ગુજરાત રાજ્યમાં તાંડવ મચાવશે. જોઈ લો 27 તારીખનો નકશો તમને દેખાડું તો જોઈને તમે બેહાલ થઈ જશો. કારણ કે મિત્રો જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર 27 તારીખે અતિ ભારે વરસાદની સિસ્ટમ બની રહી છે, જેને કારણે ગુજરાત રાજ્યની અંદર 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદો પડવાના છે, જેની શરૂઆત આજથી જે છે તે લો પ્રેશરની થઈ જવાની છે. તો ચાલો મિત્રો એક પછી એક વાત કરી લઈએ. સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે મુખ્યત્વે વાત કરવાની છે, ત્યાર પછી વિડીયોમાં આગળ વધીએ. તો ખાસ કરીને 22 તારીખ છે અને આજના હવામાન સમાચારમાં આપણે ટોટલ 4 મુદ્દા ઉપર ફોકસ કરવાનું છે. કયા કયા 4 મુદ્દા છે? તો પહેલા નંબર ઉપર તો મારે તમને જણાવવાનું છે કે જે મિત્રો સિસ્ટમ બની રહી છે અને ખાસ કરીને બંગાળની ખાડી વિશે મારે તમને માહિતી આપવાની છે કે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું છે તેના આધારે ગુજરાત રાજ્યમાં કેટલી અસર થશે. બીજા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે તો ખાસ કરીને જે વાવાઝોડું બન્યું છે અને જેને નામ આપવામાં આવ્યું છે વીફા નામનું વાવાઝોડું છે, તો મિત્રો આ વીફા વાવાઝોડું ગુજરાતને કેટલી અસર કરશે, આસપાસના રાજ્યોમાં કેટલી અસર કરશે. ત્રીજા નંબર ઉપર મિત્રો હું જે છે તે એક ગામના નામ લઈને જણાવીશ કે ખાસ કરીને આજે ગુજરાત રાજ્યના કયા કયા ગામમાં વરસાદ ભૂકા કાઢશે, જેમાં તમારા ગામનું નામ પણ લેવામાં આવશે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. અને ચોથા નંબર ઉપર હું તમને જણાવીશ કે આગામી 5 દિવસનું ગુજરાત રાજ્યનું હવામાન જે છે તે કેવું રહેવાનું છે, જેને આધારે તમને આઈડિયા આવશે કે ગુજરાત ઉપર અતિ ભયંકર વરસાદનો રાઉન્ડ જે છે તે આવવા જઈ રહ્યો છે. તો ચાલો મિત્રો હવે ટાઈમ બગાડ્યા વગર દરેક વસ્તુ જાણવાની શરૂ કરીએ. તેના પહેલા જો તમે ઓનલી વેધર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દરરોજ સવારે આ ચેનલના માધ્યમથી તમને આખા દિવસના સમાચાર જે છે તે મળી જવાના છે. અને બીજા નંબર ઉપર જે છે તે મિત્રો ખાસ કરીને ત્યાંથી આગળ મિત્રો આપણે વાત કરી લઈશું. તો ખાસ કરીને આજના કયા કયા ગામમાં કેટલો વરસાદ પડશે તેની માહિતી મેળવી લઈએ. તો ખાસ કરીને મિત્રો ચાલો શરૂઆત કરી સિસ્ટમોને આધારે જાણી લઈએ કે કયા કયા ભાગોમાં આજે. તો જોઈ લો મિત્રો સૌથી પહેલા નકશો જે છે તે ઇન્ડિયા મેજર સિટીઝ નામથી તરફથી બહાર પાડવામાં આવ્યો છે અને આ કંપનીનો નકશો ખૂબ જરૂરી છે. આ જાણીને મિત્રો તમને આરામથી આઈડિયા આવી જવાની છે, કારણ કે આજે ડબલ એલ અહીંયા તમે જોઈ રહ્યા છો. આ ડબલ એલ જે છે તે વેલ માર્ક લો પ્રેશર અને ડિપ્રેશન સિસ્ટમ જણાવે છે કે જે અહીંયા બંગાળની ખાડીમાંથી આ રીતનું રૂટ પકડીને આગળ વધવાની છે. તો મિત્રો આ તમે જોઈ શકો આ વ્હાઇટ કલર
કલરનો જે એરો મારેલો છે તે મિત્રો એક રૂટ છે સિસ્ટમનો, જેને કારણે જોઈ લો આ લાલ કલરના જે ભાગો છે ત્યાં મિત્રો અતિ ભારે વરસાદના ઝોન છે, જ્યાં 12-15 ઇંચના વરસાદ તારીખ 25 તારીખ સુધીમાં જે છે તે ગુજરાત રાજ્યમાં જોવા મળવાના છે। જેમાં આપણે ભારતના અન્ય રાજ્યો વિશે વાત નથી કરવાની, ગુજરાત વિશે જ વાત કરીએ તો ગુજરાતનો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતનો વિસ્તાર અને કચ્છના વિસ્તારો જે છે તે અતિ ભારે વરસાદના ઝોનમાં આવી રહ્યા છે। અને જે આ બ્લુ કલરનો ભાગ છે ત્યાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે અને ખાસ કરીને ગતિવિધિઓ સાથેના પવનોની આગાહી છે। તો ટૂંકમાં ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે સંકેતો છે, રેડ અને બ્લુ ઝોન બંને ગુજરાત ઉપર દેખાઈ રહ્યા છે, જેને કારણે ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદના સંકેતો। અને ત્યાર પછીનો આ બીજો નકશો, આ પણ મિત્રો તમે જાણશો તો આ તો આપણું જાણીતું વેધર મોડલ ECMWF મુજબ જાહેર કરવામાં આવ્યો છે, અને આ વેધર મોડલ ઉપર આપણો મિત્રો ખરેખર જાજો ભરોસો રહેશે, કારણ કે આ વેધર મોડલની આગાહી જે છે તે મોટે ભાગે સાચી પડતી હોય છે। તો અહીંયા મિત્રો જોઈ લો વેધર મોડલ મુજબ ગુજરાત આપણું ક્યાં આવેલું છે, તો આ મિત્રો ગુજરાતનું લોકેશન છે। અને અહીંયા મિત્રો જે આ રાતા કલરના આ બધા ભાગ જોઈ શકો મિત્રો, લાલ કલરના જે એકદમ ઘાટા ભાગો છે તે અતિ ભારે વરસાદ સૂચવે છે, અને જે આ ગુલાબી કલરના ઝોન છે તે મધ્યમ વરસાદ સૂચવે છે, અને આ જે લીલા કલરના ભાગ છે ત્યાં એકદમ હળવા વરસાદો બનવાના છે। તો ગુજરાત રાજ્યમાં રાતો કલર જુઓ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આવી રહ્યો છે, એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8-8, 10-10 ઇંચના વરસાદ આ 5 દિવસની અંદર પડવાના છે। મિત્રો તૈયારી રાખજો। બાકીના જે ભાગો ગુજરાતના આવે છે તે મિત્રો જોઈ લો તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદ રહેશે। હળવા એટલે કે મિત્રો 5 ઇંચ સુધીના પણ તમને અહીંયા જોવા મળી શકે રાઉન્ડની અંદર। તો આ મિત્રો થઈ ગઈ સિસ્ટમની માહિતી। ત્યાર પછી હવે હું તમને વાવાઝોડા વિશે માહિતી આપું તો ખાસ કરીને જે વિફા વાવાઝોડું છે તે અત્યારે હાલ તાઇવાન બોર્ડર પાસે અથવા થાઇલેન્ડ પાસે પહોંચ્યું છે તેવું તમે કહી શકો। અને હવે મિત્રો આ વિયેતનામ અને થાઇલેન્ડ અને હોંગકોંગથી મિત્રો આ વાવાઝોડું આજે પૂરેપૂરું આગળ વધશે, અને આજે એટલે કે 22 તારીખની મોડી રાત્રે 12 વાગ્યા સુધીમાં જોશો તો આ વાવાઝોડું મ્યાનમારમાં જે છે તે લો પ્રેશરમાં ફેરવાઈ જશે, એટલે કે સમાઈ જવાનું છે જમીનમાં, અને જેને લઈને આસપાસમાં 1000 કિલોમીટરની રેન્જમાં વાવાઝોડું એક મોટું લો પ્રેશર બનાવશે। જે મિત્રો તમે અહીંયા જોઈ શકો આ ગુલાબી કલરની જે આ પટ્ટી છે મિત્રો તે બીજું કંઈ નથી, અતિ ભારે વરસાદની લો પ્રેશરીય વેલમાર્ક લો પ્રેશરીય સિસ્ટમ છે। જે મિત્રો અહીંયા તમે જોઈ શકો આ વાવાઝોડાને કારણે તમને અહીંયા મિત્રો દેખાડી દઈશું તો તમે જોઈ શકો કે 22 તારીખ અને 23 તારીખે જેવું આ વાવાઝોડું ફેરવાઈ જશે લો પ્રેશરમાં, તો અહીંયા બંગાળની ખાડી અને અરબ સાગર બંને જગ્યાએ મિત્રો તમે જોવો તો હાઈ લેવલના લો પ્રેશર આ વેલમાર્ક લો પ્રેશર બની રહ્યા છે, અને જેની સીધી અસર ગુજરાત રાજ્ય ઉપર પડવાની છે, અને ગુજરાત રાજ્યમાં અતિ ભારે વરસાદના ઝોન પણ બનવાના છે। તો ચાલો હવે જાણીએ કે ગુજરાતમાં આજે કયા કયા ગામમાં કેટલો વરસાદ પડવાનો છે, દરેકે દરેક અપડેટ વાદળોના બેઝ ઉપર વાદળોના આધારે જાણીએ। તો 22 તારીખે રાત્રિના 12 વાગ્યા સુધીમાં ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદના એલર્ટો બનશે। તો મિત્રો ખાસ કરીને આજે તો મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના સંકેતો બનવાના છે। તેમાં પણ ઉત્તર ગુજરાતની માહિતી સૌથી પહેલા મેળવીએ તો જોઈ શકો મિત્રો ઉત્તર ગુજરાતનો જે આ પટ્ટો છે તેમાં ખાસ કરીને કયા ઝોનમાં કેટલો વરસાદ પડશે તે માહિતી મેળવીએ તો અહીંયા તમે જોઈ શકો ખાસ આજે મહેસાણાથી લઈને હિંમતનગર, ખેડબ્રહ્માના વિસ્તારો, બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, આબુ અંબાજી, ડુંગરપુરથી લઈને નીચે આવે તો મિત્રો અરવલ્લી, પંચમહાલના વિસ્તારો, માણસા, પ્રાંતિજ, ડુંગરપુરના વિસ્તારોથી લઈને મોડાસાના વિસ્તાર, આ બાજુ ડાબી તરફ જઈએ તો મિત્રો રાધનપુર, સાંતલપુર, થારાડ, ડીસા, ભાટસણ, સુઈગામ અને પાટણ અને મોઢેરાના જે વિસ્તારો છે તો ઉત્તરીય ગુજરાતના આ એકોએક પટ્ટા ઉપર જે છે તે અતિ ભારે વરસાદીય લો પ્રેશરીય સિસ્ટમ એક્ટિવેટ થઈ જવાને કારણે અતિ ભારે વરસાદ તૂટી પડવાનો છે। ત્યાંથી આગળ વાત કરીએ તો મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદના સંકેતો, જેમાં મધ્ય ગુજરાતના પટ્ટા વિશે નોલેજ લઈ લઈએ, માહિતી લઈ લઈએ તો આજની હવામાન માહિતી જોઈ લો। આ મધ્ય ગુજરાતના પટ્ટામાં 99% રેન્જ સુધીના વાદળો જે છે તે તબાહી મચાવતા જોવા મળી રહ્યા છે, જેને લઈને વિસ્તારો વિશે વાત કરીએ તો દાહોદ, ગોધરાના વિસ્તાર, મહીસાગર, ખેડા, કપડવંજ, અમદાવાદ, ગાંધીનગર, બાપુનગર, વિરમગામ, દ્રસ્કોઈના વિસ્તારોથી લઈને સુરેન્દ્રનગરના વિસ્તાર, દ્રસ્કોઈથી નીચે નડિયાદ, ડાકોર અને આ બધા મિત્રો ગાંધીનગર સહિતનો જે આ પટ્ટો છે આ ઓલ ઓવર પટ્ટાની અંદર જે છે તે આજે અતિ ભારે વરસાદ અને આગાહી છે, અને 22 તારીખથી જ વેલમાર્ક લો પ્રેશર બનવાને કારણે આજે રાત્રિથી વરસાદ જે છે તેની શરૂઆત થઈ જવાની છે। નીચે દક્ષિણ ગુજરાતની માહિતી પણ મેળવી લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ તમે જોઈ શકો નવસારી, વલસાડ, સુરતના પટ્ટાથી લઈને અહીંયા જોઈ લો તો વ્યારા, બારડોલી, આહવા, ડાંગ, ભરૂચના વિસ્તારો, અંકલેશ્વર, રાજપીપળા, ઉમરપાડા, ડેડિયાપાડા, ઉપર આવીએ તો વડોદરા, બોડેલી, છોટાઉદેપુર, ખંભાત, આણંદ આ બધા ઝોનની અંદર ભારેથી અતિ ભારે વરસાદના હાઈ એલર્ટના સિગ્નલો છે। સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો સેમ ટુ સેમ વસ્તુ જોવા મળી રહી છે। ભાવનગર લાગુના વિસ્તારોમાં જોઈ લો તો ખાસ કરીને આજે
ભાવનગર લાગુના વિસ્તારોની અંદર આજે સિંહોર, વલભીપુર, પાલીતાણા, ગારિયાધારથી લઈને તળાજા, અલંગ, બુધેલ, મહુવા આસપાસના બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદના સંકેતો. અમરેલી જિલ્લામાં મધ્યમથી હળવા વરસાદ પડવાની આગાહી, જ્યાં ધારી, બગસરા, અમરેલી, બાબરા, લાઠી, કુંકાવાવ, સાવરકુંડલા, રાજુલા, લીલિયા અને ખાંભા, દુધાળા બાજુના વિસ્તારમાં મધ્યમથી હળવા વરસાદ રહેશે. ઉપર મિત્રો બોટાદ જિલ્લામાં પણ આજે ભારે વરસાદનું એલર્ટ છે, કારણ કે અહીંયા પણ 99% લઈને 95% રેન્જના વાદળો અહીંયા બનેલા છે, જેને લઈને આ ઝોનની અંદર એટલે કે બોટાદ ઝોનની અંદર પણ ભારે વરસાદના સિગ્નલો છે. બાકીના જે જિલ્લાઓ છે, જેમ કે મિત્રો સૌરાષ્ટ્રના રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા અને જુનાગઢ અને ગીર સોમનાથ સાથે જ પોરબંદર, આ બધા ઝોનની અંદર મિત્રો જોશો તો વાદળ ઓછા છે, એટલે કે 75 થી 80% રેન્જના છે, જેથી ત્યાં મધ્યમથી હળવા વરસાદ આવી શકે. કચ્છમાં પણ મિત્રો જોઈ લો તો 60% રેન્જના વાદળો છે, જેથી મધ્યમથી હળવા વરસાદો આવી શકે. તો આજે મિત્રો ક્યાં કેટલો વરસાદ પડશે માહિતી દરેકે દરેક સાચી અને સચોટ રીતે અહીંયા પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે મારે તમને ખૂબ જ કામની માહિતી આપવાની છે, તે છે આગામી 5 થી 6 દિવસના હવામાન વિશે, જે મિત્રો દરેકે દરેક લોકોએ જાણવી ખૂબ જરૂરી રહેવાની છે કે ગુજરાત રાજ્યનું હવામાન આગામી દિવસોમાં કેવું જોવા મળી રહ્યું છે. તો સૌથી પહેલા તો મિત્રો 3 ભાગોમાં આપણે વહેંચી દઈએ તારીખોને, જેથી સમજવામાં જે છે તે મિત્રો સરળતા રહે. આજથી લઈને આગામી 3 દિવસ એટલે કે તારીખ 22, 23 અને 24. તો 22, 23 અને 24 તારીખ મિત્રો જે રહેવાની છે, ત્યારે લો પ્રેશર બંગાળની ખાડીમાં બનવાનું શરૂ થશે. ત્યારબાદ જે 25, 26 અને 27 તારીખ છે, આ મિત્રો 23, 24 તારીખ આસપાસ જે છે તે સિસ્ટમ બનવાની બંગાળની ખાડીમાં શરૂઆત થશે, જેથી મિત્રો ત્યાં મધ્યમથી હળવા વરસાદ શરૂ થશે 2 ઇંચ, 3 ઇંચ, 5 ઇંચ સુધીના. જ્યારે મિત્રો 25, 26 અને 27 તારીખ આ 3 દિવસ જે છે તે ગુજરાત માટે અતિ ભારે રહેશે, જેમાં એક મોટો વરસાદનો સાર્વજનિક રાઉન્ડ જોવા મળશે, જેમાં 8, 8, 10, 10 ઇંચ સુધીના વરસાદની આગાહી અત્યારે હાલ મળી રહેશે. જો કે મિત્રો તેના વિશે આવનારા દિવસોમાં આપણે વિસ્તારથી વિડીયો બનાવીશું, કારણ કે દરરોજની માહિતી, આજની માહિતી અહીંયા પૂર્ણ થાય છે. આવતીકાલે જ્યારે મિત્રો નવો દિવસ થશે, ત્યારે સવારે 6 વાગે આ ચેનલ ઉપર તમને કામની અને જરૂરી માહિતી જે કંઈ પણ હશે તે મળી જશે. આવી રીતના દરરોજ સવારે આપણે આ ચેનલ ઉપર સમાચાર મળતા હોય છે. તો દરેકે દરેક સમાચાર ટાઈમસર મેળવવા માંગતા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને આ ચેનલ સાથે જોડાઈ જજો. આપણે મિત્રો આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચારમાં. ત્યાં સુધી આ વિડીયો તમે કયા ગામથી જોયો તે પણ કોમેન્ટમાં લખી દેજો. આવતીકાલે મળીશું, ત્યાં સુધી મિત્રો હાલ આજ માટે રજા આપશો. ધન્યવાદ. જય માતાજી.